નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. બારડોલીમાં 150 થી વધુ ગણેશ મૂર્તિઓનું 5મા દિવસે મીઢોળા નદીમાં ઉત્સાહપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગણેશ ઉત્સવની ભક્તિભરી ઉજવણી સાથે 5મા દિવસે રવિવારે મૂર્તિ વિસર્જનની મહોત્સવની ઝળહળ જોવા મળી હતી. 5મા દિવસ સુધી ઘરમાં અને પંડોળમાં ભક્તિપૂર્વક સ્થાપિત કરેલી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું નાચગાન ઢોલ નગારા સાથે ઘંટનાદ સાથે શ્રદ્ધાભરે વિસર્જન કરાયું. સાંજના સમયે તલાવડી કિનારે મીઢોળા નદીમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. નાના બાળકોથી માંડી વડીલો સુધી સૌ કોઈ ગણપતિ બાપ્પા મોરિયા, પૂજા વર્ષી લવકરિયાના ગુંજતા નારા સાથે પરિસરમાં ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન સ્થળે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત મૂક્યો હતો, તેમજ નગરપાલિકા દ્વારા સફાઈની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાની મોટી ઘરેલું પ્રતિમાઓથી માંડી પંડાળમાં સ્થાપિત ભવ્ય મૂર્તિઓ સહિતનું કુલ 150થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તો પરિવારો સાથે પૂજન કર્યા બાદ ફૂલમાળા અને મીઠાઈઓ અર્પણ કરી ભગવાન ગણેશજીને વિદાય આપી હતી. સાંજથી શરૂ થયેલી આ વિસર્જન યાત્રા મોડી રાત સુધી ચાલી હતી. ખાસ કરીને તલાવડી વિસ્તારમાં રંગીન લાઇટો, તાશા, ઢોલની ધૂન અને ભક્તોના ઉલ્લાસથી સંજીવની બની ગયું હતું. વિસર્જન દરમિયાન યુવાનો નૃત્ય કરતા જોવા મળ્યા હતા. મહિલાઓ પરંપરાગત ગીતો અને આરતીથી વાતાવરણ ધાર્મિક બન્યું હતું. બારડોલીમાં ગણેશ ઉત્સવની મહિમા વર્ષો પ્રતિ વર્ષો વધતો જાય છે. 5મા દિવસે ઉત્સવ દરમિયાન ઘણા ભક્તો આરાધના, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન કીર્તન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા શ્રદ્ધા વ્યક્ત કરી હતી. 5મા દિવસે થયેલા વિસર્જન સાથે આ વર્ષે બારડોલી શહેરમાં ઉજવાયેલા ગણેશ ઉત્સવનો અંત આવ્યો હતો. જ્યારે બારડોલી પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.